આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પહેલા, પછી હળગાવજો. અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. બ્રિજરાજભાઈ એને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે પણ બને એટલું કરાવું. ના હા બ્રિજરાજભાઈ તમે કીધું એટલે પછી જેવું કરાવું છું. ઓડિયો ક્લિપની અંદર કોઈ બ્રિજરાજ નામના વ્યક્તિના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. જ્યાં ગાંધીનગરમાં આપના વિરોધ પ્રદર્શન વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. બ્રિજરાજનો અવાજ હોવાની વાત થઈ રહી છે. શું આમ આદમી પાર્ટીના નેતા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર નીટ પેપર લીકને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ગાંધીનગરમાં આપના વિરોધ પ્રદર્શન વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જી હા, આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શન અંગે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તે ઓડિયો ક્લિપની ન્યૂઝરૂમ ગુજરાત પુષ્ટિ નથી કરતું. ઓડિયોમાં કથિત રીતે બ્રિજરાજનો અવાજ હોવાની વાત થઈ રહી છે. શું આમ આદમી પાર્ટીના નેતા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે? રાજકીય રોટલા શેકવામાં યુવાનોને આમ આદમી પાર્ટી હાથો બનાવી રહી છે. આવા અનેક સવાલો છે તે અત્યારે ઉઠી રહ્યા છે. છાવણી નજીકનું બસ સ્ટોપ સળગાવવાનો પણ આ ઓડિયો ક્લિપની અંદર આદેશ આપવામાં આવ્યો છે. ઓડિયોમાં દરેક જિલ્લાઓમાં તોડફોડ કરવાના પણ નિર્દેશ આપવામાં આવી રહ્યા છે. લાકડી ખાવાની તૈયારી હોય તો જ કહેજો, પોલીસ વાળા પછી મારશે, આપણા લોકો પહેલા મારશે. આવી વાત પણ આ ઓડિયો ક્લિપની અંદર થઈ રહી છે. લાઇમલાઇટમાં આવવા માટે શું આવી રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજનીતિ કરી રહ્યા છે? યુવાનોની જિંદગી બગાડવા માટે આ રાજકીય પાર્ટીનું શું કોઈ મોટું કાવતરું છે? આવા અનેક સવાલો છે. એ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. પ્રદીપ સીધા ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયેલા છે. પ્રદીપ, એક બાજુ દિલ્હીના જંતર મંતરથી લઈને સમગ્ર દેશની અંદર જે વિદ્યાર્થીઓ છે આ તે આંદોલન કરી રહ્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી આજે ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. આ બધા વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને ઓડિયો ક્લિપથી લઈને અનેક સવાલો એ રાજકીય રોટલા શેકવાને લઈને આમ આદમી પાર્ટી પર ઉઠી રહ્યા છે. બિલકુલ ઉમંગ, છેલ્લા 36 દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું હતું. આંદોલનની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ સતત વિરોધ પ્રદર્શનની અંદર જોડાઈ રહ્યા હતા અને આ જ વિરોધ પ્રદર્શનની વચ્ચે આજે આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ કે જે યુવા સંગઠન આમ આદમી પાર્ટીનું છે, મહિલા વિંગ જે આમ આદમી પાર્ટીની છે, આ તમામ નેતાઓ ગાંધીનગરની અંદર આંદોલન કરવા માટે આવ્યા હતા. એ દરમિયાન જ્યારે તેમની અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે જ સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપની અંદર કોઈ બ્રિજરાજ નામના વ્યક્તિના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. એ કોણ છે, શું છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલે છે અને આ ચર્ચાઓની વચ્ચે રાજકીય રોટલા શેકવા માટે જે નેતાઓ ત્યાં પહોંચે છે એ હિંસા ભડકાવવા માટેનું કામગીરી કરતા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. બસ સ્ટોપ સળગાવવાની વાત કરી રહ્યા છે, બસ સળગાવવાની પણ વાત કરી રહ્યા છે. શું એ ઓડિયો ક્લિપ છે જે 51 સેકન્ડની અંદર અત્યારે ચર્ચાની અંદર છે, હિંસા ભડકાવવાની વાત થઈ રહી છે? પહેલા એ સાંભળો. છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યારે પોલીસ વાળા છે કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને. હા સાહેબ, નહીં કરાવું. આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પહેલા, પછી હળગાવજો. અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. હા એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ. આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ ને રાત, અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે. હાર્દિક પટેલ પાર્ટ 2 ખાવું જોઈએ. નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે. ઢીલા પડ્યા તો નહીં હાલે, સમજી લેજો. બ્રિજરાજભાઈ એને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે પણ બને એટલું કરાવું. ભાઈ એવા બાના ન ચાલે. ટાઈમ આવ્યો બહાર દેખાવું પડે. લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો. પોલીસ વાળા પછી મારશે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવાયા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના. આને કને હલકામાં નો લે તપે દો. ના હા બ્રિજરાજભાઈ તમે કીધું એટલે પછી જેવું કરાવું છું. છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યારે પોલીસ વાળા છે કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને. હા સાહેબ, નહીં કરાવું. આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પહેલા, પછી હળગાવજો. અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. હા એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ.
આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસને રાત, અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે. હાર્દિક પટેલ પાર્ટ 2 ખાવું જોઈએ. નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે. ઢીલા પડ્યા તો નહીં હાલે, સમજી લેજો. બ્રિજરાજભાઈ ઈ ટાઈમે સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે પણ બને એટલું કરાવું. ભાઈ એવા બાના ન ચાલે. ટાઈમ આવ્યો બહાર દેખાવું પડે. લાકડીઓ ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો. પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીઓ ઠોકવાયા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના. આને કને હલકામાં ન લે તપે દો. ના હા બ્રિજરાજભાઈ એટલે પછી તીલું વડે પછી ગયું કરાવું છું હાલ. બિલકુલ, તો આ એક ઘટના છે ગાંધીના ગુજરાતની અંદર. ગુજરાતની શાંતિ ડોળવાના પ્રયત્નો થઈ રહ્યા છે. 2-3 દિવસ સુધી ગુજરાતમાં ઇન્ટરનેટ બંધ કરાવવા માટેની વાત થઈ રહી છે, બસો સળગાવવાની વાત થઈ રહી છે, તોડફોડ કરવાની વાત થઈ રહી છે. શું આ માટે ગુજરાતની અંદર આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિ એ રાજકીય પાર્ટીઓ કરશે? ગુજરાતની અંદર શાંતિ ડોળવાનો પ્રયાસ કરનારા જે કોઈ પણ છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને જો એ આ જ રાજકીય પાર્ટીના નેતા હોય તો એમને ગુજરાતની જનતાની સામે લાવવા જોઈએ. એમને બતાવવું જોઈએ, ગુજરાતની જનતાની સામે મોઢા દેખાડવા જોઈએ કે આ રહ્યા એ રાજકીય પાર્ટીના નેતાઓ. આમ આદમી પાર્ટીના નામ એટલા માટે લેવામાં આવી રહ્યા છે કે આજે ગાંધીનગરની અંદર તેમનું રાજકીય પાર્ટીનું વિરોધ પ્રદર્શન હતું. છાવણી નજીક જ તેમનું વિરોધ પ્રદર્શન હતું. એટલા જ માટે છાવણી નજીકનો કોઈ બસ સ્ટેપ પસંદ કરવા માટેની ના પાડવામાં આવી. જો કે હાલ આ ઓડિયો ક્લિપ જે અત્યારે વાયરલ થઈ રહી છે એ ઓડિયો ક્લિપને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે એવા તો કયા નેતા છે, એવા તો કયા લોકો છે કે જે ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતની પોલીસ હવે આ કેસની અંદર, આ કેસમાં જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં તટસ્થ તપાસ કરે. જે કોઈ પણ ગુનેગાર છે, જે કોઈ પણ ગુજરાતની શાંતિ ડોળવાના પ્રયાસો કરી રહ્યા છે એમને હવે આ આખી કેસની અંદર ખુલીને સામે લાવવા જોઈએ. જો ખુલીને સામે લાવવામાં આવશે તો જ ક્યાંક આવનારા સમયમાં ગુજરાતની અંદર આ પ્રકારની કોઈ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાનું વિચારશે પણ નહીં. ઉમંગ. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે અત્યારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, ઓડિયો ક્લિપને લઈને સવાલો તો અનેક ઊભા થઈ રહ્યા છે, પરંતુ ન્યૂઝરૂમ ગુજરાત આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. પરંતુ જે રીતે ઓડિયો ક્લિપની અંદર વાતચીત થઈ રહી છે, વિદ્યાર્થીઓને, આજના યુવાનોને જે રીતે આંદોલનના નામે એ તેમની જિંદગી બગાડવાનો આખો માસ્ટર પ્લાન છે. રાજકીય પાર્ટીઓ આ યુવાનોને આવા આંદોલનને પોતાના રાજકીય રોટલા શેકવા માટે જે હાથો બનાવી રહી છે, તેમનો વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થતા અત્યારે ગુજરાતની રાજનીતિની સાથે સાથે એ આંદોલનની અંદર પણ ખળભળાટ મચી ગયો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.